ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદની જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલયની બાળકીઓને પ્રખ્યાત એનજીઓ એક્ટ ઓફ કાઇન્ડનેસ અને કર કે દેખો અચ્છા લગતા હૈ દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂ વિના મૂલ્યે બતાવવામાં આવી. અમદાવાદના પરિમલ ગાર્ડન વિસ્તારમાં આવેલ કોનપ્લેક્સ થિયેટરના સાંજના 4:00 વાગ્યાના શોમાં 30 થી 40 બાળકીઓએ ફિલ્મની મજા માણી. કેમ છો બધા? મેં ઇન્ટરવ્યુ મૂવી પહેલા 2 વખત જોયેલું અને એની ચર્ચા પિંકીબેન અને રાજભાઈ સાથે થઈ. રાજભાઈ જે કરકે દેખો અચ્છા લગતા એનજીઓ ચલાવે છે અને પિંકીબેન એક્ટ ઓફ કાઇન્ડનેસ અને બહુ બધી જગ્યાએ સંકળાયેલા છે. અમે લોકોએ ડિસ્કશન કર્યું અને પિંકીબેનને બહુ જ સરસ વિચાર આવ્યો એટલે એમણે દીકરીઓને અહીંયા લઈને આવવાનું નક્કી કર્યું. તો કૃપાબેન સાથે વાત થયા પછી જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલય આંબાવાડી એરિયામાં જે સંસ્થા છે દીકરીઓની, એમને મૂવી જોવા આવવાનું લઈને નક્કી કર્યું અમે. અને દીકરીઓનો એક સરસ ડિસિઝન હતું. દીકરીઓએ બહુ સરસ રીતે ગુજરાતી પિક્ચરને માણ્યું અને આનંદ કર્યો, શીખ મેળવી. हाय, હું રાજ, ફાઉન્ડર ઓફ કરકે દેખો અચ્છા લગતા હૈ. મૂવી વિશે થોડી વાત કરીએ તો વધારે સારું છે. અભિનયની વાત સિવાય જે સ્ક્રિપ્ટ છે અને જે સમાજમાં સંદેશ આપી છે અદ્ભુત છે. અને મારી દીકરીઓ એટલી ઇન્સ્પાયર થઈ છે કે બરાબર એને એમ કહે છે કે સર અમે બહુ જ ખુશ છે, બહુ જ મજા આવી છે. સાથે સાથે ફિલ્મના પ્રોડ્યુસર, સ્ટાર કાસ્ટ બધી અમારી સાથે આવ્યા, એના સાથે ફોટોગ્રાફી કરી. ટૂંકમાં એમ કહું છું દીકરીઓને આજે દિન બની ગયો છે. થેન્ક યુ. સરસ મૂવી છે. એની સાથે સાથે એક્સપ્રેશન વધારે સરસ છે. જે બતાવ્યું છે કે ઇન્ટરવ્યૂમાં શું બીક હોય, શું હિંમત રાખવી જોઈએ, એ એકદમ સરસ બતાવ્યું છે. આજના યંગસ્ટરને સમજાવવા માટે, બીક ભગાડવા માટે ખૂબ સરસ રિયલ વેરી બેસ્ટ પિક્ચર. અમારું ગ્રુપ છે કરકે દેખો અચ્છા લગતા હૈ. આ મૂવી જોવાનો એક બહુ સરસ વિચાર એક મારા ફ્રેન્ડ છે કૃપાબેન, જેમણે એક અમારા ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો કે આવી રીતે એક ગુજરાતી મૂવી છે જેના શો થઈ રહ્યા છે, જેને જોડાવવું હોય એના માટે. તો એ મેસેજ વાંચ્યો અને મને ઇમિડિયેટ એવો વિચાર આવ્યો કે આ કોઈ ઓળખીતાની મીન્સ પ્રમોટ કરે છે. એટલે મેં એમને પૂછ્યું હતું કે ઓળખીતા તો છે પણ મૂવી સરસ છે ને એટલે પ્રમોટ કરું છું. પછી એમની પાસેથી જાણ્યું ઇન્ટરવ્યુ મૂવી કે બહુ જ સરસ મૂવી છે અને લેસર પ્રિવિલેજ ફેમિલીમાંથી જ, એટલે કોઈ હાયર અપર ક્લાસ કે મિડલ અપર ક્લાસ ફેમિલી નહીં, લોઅર ફેમિલીમાંથી આ મૂવી બનેલું છે ને એમની સ્ટ્રગલ વિશે અને કેવી રીતે એમાં ફેમિલી સર્વાઈવ કરે છે અને છતાં હેપીનેસથી રહે છે. તો એક લેસર પ્રિવિલેજ છોકરાઓ માટે બહુ સરસ ઇન્સ્પિરેશનલ મૂવી બની જશે. તો એ સાંભળીને મને એમ થયું કે આપણા બાળકો કેમ વંચિત રહેશે. તો અહીંયા છે ને નજીકમાં જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલય છે. તો એ છાત્રાલયની દીકરીઓ ઘણા ટાઈમથી કહેતી હતી દીદી મૂવી બતાવો. પણ મૂવી બતાવવાનો મતલબ ત્યારે જ મને લાગે છે કે જ્યારે કોઈ સરસ ઇન્સ્પિરેશનલ મૂવી હોય અને એકચ્યુઅલ એ લોકોને કંઈક જીવનમાં આગળ બેનિફિટ કરી શકતી હોય એવી મૂવી જો હોય ને તો મને બતાવવાની વધારે ઈચ્છા થાય. અત્યારે સ્ટડી ચાલતું હોય ત્યારે તો કૃપાબેનની વાતને તરત જ મેં પકડી લીધી અને કૃપાબેને મેં કીધું કે આપણે ચલો મૂવી બતાવીએ. આ જ મૂવી આપણે આપણી દીકરીઓને બતાવીએ તો. અને એમણે એની માટે મહેનત ચાલુ કરી દીધી. એટલે બહુ જ બધું કોર્ડિનેશન કરી અને આજનો દિવસ, ઘણા બધા દિવસ નક્કી કર્યા, ફ્લોપ શો થતા ફાઇનલ આજે કર્યું અને દીકરીઓને મૂવી જોવા આવ્યા. ત્યારે એમ થતું હતું કે ગુજરાતી મૂવી છોકરીઓને તો બહુ જ મજા આવશે. પણ નોર્મલી કેવું હોય, છોકરાઓના એક્સપેક્ટેશન એવા હોય કોમેડી મૂવી છે કે કંઈક એમને મજા આવે ને એવું હોય. તો ત્યારે મને એવું વિચાર આવતો હતો કે છોકરીઓને ગમશે નહીં ગમે તો જોયું જશે. પછી અંદર આવા છોકરીઓ તો થિયેટરમાં જવા જ એટલી બધી એક્સાઇટેડ હતી અને મૂવી જોઈને તો ઓર એક્સાઇટમેન્ટ વધી ગયું એમનું. અને બધી દીકરીઓ મૂવી જોયા પછી મને મોટા ભાગની છોકરીઓ એમ બોલી કે દીદી બહુ જ મજા આવી પિક્ચર જોવાની. મને ફરી જો એક બહુ જ નાની છોકરી છે જે હજી 6ઠા ધોરણમાં આ વર્ષે પહેલી વખત આવી છે, એને કીધું દીદી મને તો ફરી આ મૂવી જોવી છે, એટલું બધું ગમ્યું મને. મેં પૂછ્યું શું ગમ્યું? તો કે આમાંથી એટલું બધું શીખવા જેવું મળે છે ને જીવનમાં ડરવાનું નહીં એવો મને મેસેજ મળ્યો કે કોઈ પણ નવી પરિસ્થિતિમાં ડરવાનું નહીં. તો આ શીખ લઈને ગઈ જે અમારા બધાની ઈચ્છા હતી. તો આ શીખ સાથે અમે લોકોએ પણ ઇન્ટરવ્યુ મૂવી બહુ સરસ માણી અને જ્યારે સ્ટાર કાસ્ટિંગ પ્રોડ્યુસર બધા આવ્યા ત્યારે તો એની રોનક જ વધી ગઈ. અને એમની સાથે ફોટોગ્રાફી કરી અને એમને ડાયરેક્ટ જાતે કહેવાનો ચાન્સ મળ્યો
કે માતૃભાષામાં આટલું સરસ મૂવી બનાવવાનું તમે ચાલુ જ રાખજો અને છોકરીઓને અને છોકરાઓને ઇન્સ્પિરેશન આપતા રહેજો. થેન્ક યુ. બહુ જ મસ્ત.